અરજી કરાવવાનું કારણ માત્ર એટલું છે કે આ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાંથી જ્યારથી લિબર્ટી મળી છે ત્યારથી લિબર્ટીનો દુરુપયોગ કરી અને પેલા ગુંડા તત્વો હતા હવે માફિયા થઈ ગયા છે. વારંવાર ગમે એને મારવા, અપહરણ કરવા, પછી રાજકીય રીતે હેરાન કરવા, ખોટા કેસો કરાવવા, બેન દીકરી વિશે ખરાબ બોલવું, આવો ત્રાસ દીપે દિવસ દી પછી દી વધતો જાય છે. એટલા માટે પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, બધા સમાજ આનાથી પીડિત છે, જેથી વ્યથિત થઈ અને જગદીશભાઈને આ અરજી કરવાની ફરજ પડેલ છે. બહાર નીકળ્યા પછી એમને કોઈને માર્યા હોય કે એમને કોઈને ગાળો બોલી હોય કે એમને કોઈ ઉપર હુમલો કરાયો હોય, આવા કોઈ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદો છે ખરી? અને એમની પર જે આક્ષેપો છે બધા આક્ષેપો જ રહી ગયા છે, ક્યાંય આક્ષેપો પુરવાર નથી થયા. આક્ષેપો પુરવાર કરવા માટે સમય લાગે છે ન્યાયતંત્રની અંદરમાં. એમના વિરુદ્ધ ગોવિંદભાઈ દેસાઈના 307નો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. વિનુભાઈ સિંગાળા મર્ડર કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. બીજા 307ના કેસો પેન્ડિંગ છે. એટલે ક્યાંક ને ક્યાંક સત્તા અને પૈસાના જોરે ન્યાયતંત્રમાંથી પણ છટકબારી ગોતતા હોય એવી સીધી રીતે દેખાઈ રહ્યું છે. તમને શું લાગે છે, આ કોઈના કહેવાથી અરજીઓ થઈ રહી છે કે પછી તમને એમ થયું કે નહીં અમારે અરજી કરવી જોઈએ? નહીં, કોઈ શું કામ કીએ. અમે પોતે કે જ્યારે 28 તારીખે નિગીસાબેન પટેલ વિશે જે બેફામ શબ્દો બોલ્યા, એક વૃદ્ધ જેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોય એવા વૃદ્ધની સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હતા, એમની સાથે અમારી બેન દીકરીને સરખાવે અને જાહેર મંચ ઉપરથી બોલે કે હું તમને મારીશ, તમારે માર ખાવાનો જ છે, બરોબર? એટલે જેથી કરી અને હવે આ ક્યાં સુધી સહન કરશું, એટલે જગદીશભાઈ સાથે ચર્ચા કરી. જગદીશભાઈ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને સમાજના આગેવાનોને પણ આમાં મંજૂરી છે, જેથી કરી અને આ અરજી કરવાની ફરજ પડી છે. આમાં કોઈને કરાવતું નથી, કોઈને કહેતું નથી અને કરાવવાનો કઈ સવાલ નથી આવતો.